મોડેલ અંજલિ વરમોરાનો આત્મહત્યાનો ભેદ ઉકેલાયો છે. પ્રેમી ચિંતન અગ્રાવત દ્વારા ત્રાસ આપતા તેણે આત્મહત્યા કરી હતી. પ્રેમ સંબંધ બાદ લગ્નના ખોટા વાયદા કરતો હતો ચિંતન. ત્યારે મોડલ અંજલિ શેડ્યુલ કાસ્ટની હતી. ચિંતનની ઊંચી કાસ્ટ હતી, જેથી બંને વચ્ચે થતા હતા અવારનવાર ઝઘડા. સુરતમાં મોડલ અંજલિ વરમોરાનો આત્મહત્યાનો ભેદ ઉકેલાયો છે. પ્રેમી ચિંતન અગ્રવાત દ્વારા ત્રાસ આપતા તેણે આત્મહત્યા કરી હતી. ત્યારે પ્રેમ સંબંધ બાદ લગ્નના ખોટા વાયદા કરતો હતો ચિંતન. ત્યારે મોડલ અંજલિ શેડ્યુલ કાસ્ટની હતી. ચિંતનની ઉચ્ચ કાસ્ટ હતી, તેથી બંને વચ્ચે થતા હતા અવારનવાર ઝઘડા. જાતિ વિશે એક શબ્દ પણ બોલી અપમાન કરતો હતો ચિંતન, જેથી મોડલે ત્રાસી પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. ત્યારે અઠવાલાઇન્સ પોલીસે પ્રેમી ચિંતન અગ્રવાત વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણા અને એટ્રોસિટીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મોડલે આપઘાત કર્યો હતો અને હવે ગુનો દાખલ કરવામાં છે. કઈ રીતના આખો બનાવ હતો? આ બનાવ એવો છે કે ઝોન 4ના અઠવા પોલીસ સ્ટેશનમાં જૂન મહિનામાં એક એડી દાખલ કરી હતી, જેમાં અંજલિ વરમોરા કરીને જે મોડેલિંગનું કામ કરતી હતી તેણે સુસાઇડ કર્યો હતો. તે બાબતે પોલીસે ઝીણવટભરી તપાસ કરી અને તેને ચિંતન ધરમદાસ અગ્રવાલ કરીને એક ભાઈ સાથે પ્રેમ સંબંધ હતો અને લગ્ન કરવા માગતી હતી. તેમાં બંનેને વિખવાદ થતાં તેણે આત્મહત્યા કરી હતી. આ બાબતે ઝીણવટપૂર્વકની ઊંડાણપૂર્વકની તપાસ પછી તેના વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 108 તથા મરણ જનારની જ્ઞાતિ શેડ્યુલ કાસ્ટમાં આવતા હોય એટ્રોસિટી એક્ટ હેઠળની કલમ 3(1)R મુજબનો ગુનો દાખલ કરી અત્યારે તપાસ એટ્રોસિટી સેલના ઉપાધ્યાય સાહેબ કરી રહ્યા છે. સાહેબ, એને આત્મહત્યા કેમ કરી હતી? તે જે મોડેલ જે દીકરી હતી તે એની સાથે લગ્ન કરવા માગતી હતી અને પાછળથી પેલો ભાઈ લગ્ન કરવા માગતો ન હતો, તેના કારણે આત્મહત્યા કરી છે. બ્યુરો રિપોર્ટ, નાદેશ ન્યૂઝ.